નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 ની અંદર વિકલ સમીકરણ ચેપ્ટરનો આજે અભ્યાસ કરવાનો છે. બરાબર છે મિત્રો. હવે વિકલ સમીકરણ નામથી થોડો આઈડિયા આવી ગયો હશે કે આપણે આ ચેપ્ટરની અંદર થોડા ઘણા અંશે આપણે વિકલનનો ક્યાંક ના ક્યાંક ઉપયોગ થતો જ હશે. તો વાત સાચી છે મિત્રો. આ વિકલ સમીકરણની અંદર આપણે વિકલિતનો પણ ઉપયોગ કરીશું અને સંકલનનો પણ ઉપયોગમાં લેવાનો છે. વિકલ સમીકરણની શરૂઆત કરીએ એ પહેલા આપણે થોડી બેઝિક માહિતી મેળવી દઈએ, એના પછી સમજવાનો પ્રયત્ન કરીએ કે વિકલ સમીકરણ કોને કહેવાય, પછી આપણે નેક્સ્ટ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું કહી શકું કે આગળના ધોરણની અંદર તમે એવું કંઈક ભણીને આવ્યા છો, x² + 5x + 6 = 0. હું તમને પ્રશ્ન પૂછું કે આને શું કહેવાય, તો તમે તરત જ કહેશો કે સર આને દ્વિઘાત સમીકરણ કહેવાય. શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. કેમ દ્વિઘાત સમીકરણ કહેવાય? કારણ કે અહીંયા જે x એ ચલ આપ્યો છે, ચલની મહત્તમ ઘાતાંક અથવા તો બહુપદીનો ઘાત અહીંયા 2 આપેલો છે, એના કારણે આ સમીકરણને તમે બોલશો દ્વિઘાત સમીકરણ. એ જ પ્રમાણે જો હું અહીંયા એવું લખું કંઈક કે x3 + 3x² + 5x + 6 = 0. ચલો, તમને કંઈક આ રીતે આપેલું છે, તો પણ તમે તરત જ એવું કહેશો કે સર આની અંદર આપણને ત્રિઘાત સમીકરણ કહી શકાય, કારણ કે બહુપદીનો જે ઘાત આપ્યો છે ચલની ઘાતાંક તરીકે મહત્તમ ઘાતાંક 3 આપેલો છે, માટે શું થઈ જશે? ત્રિઘાત સમીકરણ થઈ જશે. ચલો, આ વસ્તુથી તમે પરિચિત છો, બરાબર છે. હવે થોડો એમાં સુધારો કરું છું, ધ્યાન આપજો, કેમ કે આપણે વિધેય તરફ આગળ વધવાનું છે. અત્યાર સુધી આપણે સમીકરણ શીખીને આવ્યા છો, તો આની અંદર વિકલ્પ સમીકરણ પણ શીખવાનું છે અને આનો વિધેયનો પણ કંઈક ના કંઈક ઉપયોગમાં લઈશું. ઓકે, હવે જો હું આને કાઢી નાખું છું ને અહીંયા લખી દઉં છું બરાબર y. સમજો શું લખું છું? આ 0 બરાબર કાઢી નાખ્યા અને આને લખું છું બરાબર y. તો આપણે એક દ્વિઘાત સમીકરણ જ છે, પણ આની અંદર શું ફેરફાર કર્યો છે આપણે કે અહીંયા આપણે x બરાબર અલગ અલગ કિંમત મૂકી દઈશું, તો એને અનુસંધાનમાં આપણને y ની કિંમત મળશે. જ્યારે આગળ બરાબર 0 હતું એનો મતલબ શું હતો કે આપણને જે કિંમત શોધતા હતા, ઉકેલ શોધતા હતા, જે 10મા ધોરણમાં શીખીને આવ્યા, તો એ આપણને x ની કંઈક કિંમત મળતી હતી. બરાબર છે. તો અહીંયા આપણે શું કહી શકીએ કે અહીંયા આપણે જો આ સમીકરણની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો શું થઈ જવાનું? માની લો કે હું x બરાબર 0 મૂકું, 1 મૂકું, 2 મૂકું, કોઈ પણ આપણે સંખ્યાગણની વાત કરીએ તો એ કિંમત મૂકતા જઈશું, બરાબર. વાસ્તવિક સંખ્યાગણ માટે તો અલગ અલગ આપણને y ની કિંમત પણ મળવાની કે નહીં મળવાની. એનો મતલબ શું થઈ ગયું કહેવાય? અહીંયા તમે બે શબ્દોનો પ્રયોગ કરી શકો મિત્રો કે x એ આપણા માટે શું બોલી શકાય? સ્વતંત્ર ચલ. આ બંને ચલ જ છે, x અને y, પણ આ કેવા પ્રકારનું કહેવાય? સ્વતંત્ર ચલ. કેમ કે x ની કિંમત એ કોઈના ઉપર આધારિત નથી. તમે x બરાબર કોઈ પણ કિંમત લઈ શકો છો, બરાબર છે. એવું નિયમ નથી કે x બરાબર તમારે -5 જ લેવાનું, x બરાબર 3 જ લેવાનું, એવું કંઈ છે નહીં. પરંતુ એ ચોક્કસ છે કે જો તમે x ની 0 કિંમત લો છો તો y ની કિંમત 0 ને અનુસંધાનમાં જ મળશે. પછી એવું નહીં થાય કે ભાઈ અહીંયા 0 મૂક્યું છે અને x બરાબર 1 મૂકવાથી કિંમત જે મળે છે એ y ની કિંમત મળે છે, એવું ક્યાંય થશે નહીં. એનો મતલબ કે y ની કિંમત આપણે મેળવવા માટે શું કરવું પડે? તો x ની કિંમત પર આધારિત હોય. x ની કિંમત 0 લેવામાં આવે તો y ની કિંમત 6 મળે, x ની કિંમત 1 લેવામાં આવે તો y ની કિંમત કંઈક અલગ મળે. એનો મતલબ કે y ની કિંમત કોના ઉપર આધારિત છે? તો x ની કિંમત ઉપર. તો અહીંયા જે y ચલ છે એને આપણે શું બોલીશું? અવલંબી ચલ બોલીશું. શું બોલીશું મિત્રો? અવલંબી ચલ બોલીશું. ખ્યાલ આવે છે મિત્રો શું કહેવા માંગુ છું? ફરીથી એક વાર જોઈ લો, કેમ કે આ બે શબ્દોનો પ્રયોગ આપણે અહીંયા કરવાનો છે. સ્વતંત્ર ચલ એટલે કે એવો ચલ કે જે કોઈ પર આધારિત ન હોય એવા પ્રકારનો ચલ, અને અવલંબી ચલ એટલે કે શું થઈ ગયું કહેવાય? બીજા કોઈ ચલ પર આધારિત હોય અથવા તો એનું મૂલ્ય બીજા કોઈ ચલના મૂલ્ય પર આધારિત હશે, એ આપણા માટે શું બની જશે? અવલંબી ચલ બની જશે. ઓકે, કેમ કે અહીંયા જોઈ શકો છો y આપણા માટે શું બની ગયું કહેવાય? અવલંબી ચલ, અને x આપણા માટે અહીંયા શું બની ગયું કહેવાય? સ્વતંત્ર ચલ. ઘણી વખત આપણે પ્રકરણ નંબર 1 ભણ્યા પછી, પ્રકરણ નંબર 1 અને 11મા ધોરણમાં બીજું પ્રકરણ સંબંધ અને વિધેય ભણ્યા પછી આપણે આને વિધેય સ્વરૂપે દર્શાવવું તો શું કહી શકું હું કે ભાઈ y એ કોનું વિધેય કહેવાય? તો ફંક્શન ઓફ x લખાય કે ન લખાય? કેમ કે જે આપણે અહીંયા જે વિધેય આપેલું છે કયા સ્વરૂપે આપેલું છે? તો x² + 5x + 6 સ્વરૂપે આપ્યું છે. તો એના આ સ્વરૂપે દર્શાવી શકાય કે ન દર્શાવી શકાય?
બરાબર છે. એવું જરૂરી નથી કે દરેક વખતે y બરાબર ફંક્શન ઓફ x લખાય. ઘણી વખત આ વસ્તુ આ રીતે આપેલું હોય કે ભાઈ x બરાબર y² પ્લસ 5x વત્તા 6. તમને આ રીતે કોઈ સમીકરણ આપેલું હોય તો આનો મતલબ શું થઈ ગયું કહેવાય? તો અહીંયા x એ મારા માટે શું બની ગયું કહેવાય? અવલંબી ચલ. બરાબર છે. અને y મારા માટે શું બની ગયું કહેવાય? સ્વતંત્ર ચલ. શું બની ગયું કહેવાય? સ્વતંત્ર ચલ બની ગયું કહેવાય. એટલે જરૂરી નથી કે ભાઈ અવલંબી ચલ તરીકે y જ હશે, સ્વતંત્ર ચલ તરીકે x જ હશે, પરંતુ આપણે એ અનુસંધાનમાં કામ કરીશું કે જો આપણે x તરીકે સ્વતંત્ર ચલ લઈએ તો એનું વિધેય આવું હોવું જોઈએ. આપણે કોની વાત કરી રહ્યા છીએ? વાસ્તવિક સંખ્યાઓનો. અત્યારે આપણે જે અત્યાર સુધી બહુપદી જે વિધેયો, બહુપદી સમીકરણ જે શીખીને આવ્યા છે એના અનુસંધાનમાં વાત કરી રહ્યો છું. આપણે શીખવાનું છે વિકલ સમીકરણ. તો સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આના તરફ આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જોઈ શકો y એ સ્વતંત્ર ચલ આપેલો છે, અહીંયા x એ અવલંબી ચલ આપેલું છે. કારણ કે અહીંયા x ની કિંમત y ની કિંમત તમે મૂકતા જશો એના અનુસંધાનમાં તમને x ની કિંમત મળવાની છે. ચલો ક્લિયર થાય છે? તો આ બધા શું કહેવાય? બહુપદી સમીકરણ કહી શકાય. આ બધા તમને ખબર જ છે, તમે ભણીને આવ્યા છો. આને લખવું હોય વિધેય સ્વરૂપે શું લખી શકો? x બરાબર f ઓફ y. આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો પછી વિકલ સમીકરણ કોને કહેવું થાય ને પ્રશ્ન? તો પછી વિકલ સમીકરણ કોને કહેવું? તો આ પણ એક પ્રકારનું સમીકરણ જ છે. તો આ પ્રકારની નિશાની આપતી હશે, બરાબરની નિશાની તો હોવી જ જોઈએ સમીકરણમાં. તો એવું કહી શકાય, જો વ્યાખ્યાની વાત કરવામાં આવે તો એવું સમીકરણ અથવા તો જે સમીકરણમાં, સમજો મિત્રો, જે સમીકરણમાં x એ સ્વતંત્ર ચલ હોય અને y એ અવલંબી ચલ હોય, તો y ના x પ્રત્યેના વિકલિતો એટલે ખબર છે તમને બધાને? વિકલિતો એટલે શું કહેતા હતા? dy by dx, d2y by dx, d3 by dx3. આજે અલગ અલગ કક્ષાના જે વિકલિતો કહેવાય, એટલે કે અલગ અલગ પ્રથમ કક્ષાનું વિકલન, દ્વિતીય કક્ષાનું વિકલન, તૃતીય કક્ષાનું વિકલન, આ બધાને શું બોલી શકાય? વિકલિતો બોલાય. બરાબર છે. વિકલિતો જેવા કે dy by dx, d2y by dx2 up to d ની n ઘાત dny upon dxn જેવા વિકલિતો જેવા કે dy by dx, d2y by dx2 up to dny by dx3 વચ્ચેના વિધેયાત્મક સંબંધ એટલે કે સંબંધ જેમ કે f of x y dy by dx, d2y by dx2 up to dny upon dxn બરાબર 0 ને આપણે શું બોલીશું? વિકલ સમીકરણ બોલીશું. શું બોલીશું ભાઈ? વિકલ સમીકરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? ફરીથી બોલું છું એક વખત, થોડું ધ્યાન આપી દો. અત્યાર સુધી જે આપણે શીખ્યા એ બહુપદી સમીકરણ જે અત્યાર સુધી આપણે આગળના ધોરણમાં શીખીને આવ્યા છીએ, અહીંયા આપણે વિકલ સમીકરણની વાત કરવાની છે. તો વિકલ સમીકરણ એટલે એવું કહેવામાં આવે મિત્રો કે જે તમે x લો છો એ સ્વતંત્ર ચલ હોવો જોઈએ. ખાસ સમજો, સ્વતંત્ર ચલ અને y એ અવલંબી ચલ હોય અને y ના x પ્રત્યેના, એટલે કે અહીંયા જો આ મારા માટે વિકલિત બની ગયું. આ શું થઈ ગયો? અહીંયા જે લખવામાં આવે છે dy by dx માં તમને બધાને ખબર છે. તો આ y શું હોય છે? એ x પર આધારિત હોય છે. એટલે અહીંયા આપણે શું બોલીશું? અવલંબી ચલ y થશે. અને આ એક કોઈના ઉપર આધારિત નથી, એટલે અહીંયા આપણા માટે શું બની જાય? સ્વતંત્ર ચલ બની જશે.
તો આ પ્રકારનું જે વિકલિત બન્યું કહેવાય, આ પ્રથમ કક્ષાનું છે, દ્વિતીય કક્ષાનું લખો, તૃતીય કક્ષાનું લખો, એમ કરતા કરતા n કક્ષાના વિકલિતો તે ભેગા થઈને જે સમીકરણ બને છે એ સમીકરણ આપણા માટે કયું બની જાય? વિકલ સમીકરણ બની જાય. દાખલા તરીકે અહીંયા આપણે જે લખ્યું હતું બહુપદી સમીકરણ x² + 5x વત્તા 6 બરાબર 0. તો અહીંયા શું હતું? તો ફક્ત ચલ તરીકે x હતું. તો x ની ઘાતાંકો 2 ઘાત 1 ઘાત 0 ઘાત આ રીતે જે ભેગી થાય છે ને જે સમીકરણ તૈયાર થયું હતું તો આપણે બોલતા હતા દ્વિઘાત સમીકરણ બોલતા હતા. એ જ પ્રમાણે અહીંયા શું થશે કે જે એ ચલ તરીકે x છે એની જગ્યાએ અહીંયા શું આવશે? વિકલિતો આવશે. બધા વિકલિતો ભેગા થશે અને એક સમીકરણની રચના કરશે. એ આપણા માટે શું બની જશે? વિકલ સમીકરણ બની જશે. ખ્યાલ આવે છે મિત્રો? એક ઉદાહરણ જોઈ લઈએ તો થોડો વધારે ખ્યાલ આવી જાય. દાખલા તરીકે હું આ રીતે તમને લખીને આપું છું કે ભાઈ d2y/dx² પ્લસ y બ્રેકેટમાં dy/dx પ્લસ x બરાબર 0. જો સમીકરણની વાત કરી હોય તો બરાબરની નિશાની આવી જાય. અહીંયા જે ચલ તરીકે અહીંયા x હતો તો એની જગ્યાએ અહીંયા dy/dx d2y/dx d3/dx3 આ પ્રકારના વિકલિતોનો સમાવેશ કરવામાં આવે અને એક સમીકરણ તૈયાર થતું હોય તો આપણા માટે શું બની જશે? વિકલ સમીકરણ બની જશે. આઈ થિંક તમને ક્લિયર થતું હશે. વિકલ સમીકરણ કોને કહેવાય? તો આવા પ્રકારનું સમીકરણ જે તૈયાર થાય છે એને શું કહીશું? આપણે વિકલ સમીકરણ કહીશું. ઓકે, હવે થોડો પરિચય મેળવીએ. આપણે વિકલ સમીકરણમાં આગળ વાત કરીએ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રથમ કક્ષાનું વિકલન કેવું હોય, દ્વિતીય કક્ષાનું વિકલિત કેવું હોય, તૃતીય કક્ષાનું વિકલિત કેવું હોય, તો એના આપણે સંકેતો જોવાનો પ્રયત્ન કરીએ તો થોડો વધારે ક્લિયર થઈ જાય. દાખલા તરીકે અહીંયા હું એ કહું છું કે ભાઈ પ્રથમ કક્ષાનું વિકલિત, પ્રથમ કક્ષાનું વિકલિત. ચલો, તો પ્રથમ કક્ષાના વિકલિતને આપણે કયા વડે દર્શાવવામાં આવે છે? જો પહેલો તો સંકેત આપણા માટે છે dy/dx. આ એક સંકેતથી તમે વાકેફ છો, બરાબર છે. બીજો એક સંકેત એના માટે વપરાય છે y1. આ પણ એક સંકેતથી વાકેફ છો. બીજો એક સંકેત આવે છે y'. આનાથી પણ તમે વાકેફ છો. ઘણી વખત આ રીતે પણ લખવામાં આવે છે f'(x). બરાબર છે. આ સંકેતમાંથી કોઈ પણ સંકેત તમને આપેલો હોય તો તમારે સમજવાનું કે આ પ્રથમ કક્ષાનું વિકલિત દર્શાવે છે. બરાબર છે. આપણે વધારે વધારે 3 સુધી શીખવાના છે કેમ કે આપણી બુકમાં વધુમાં વધુ 3 સુધી તમને આપેલા હશે તો 3 સુધીના સંકેત આપણને ખબર હોવા જરૂરી છે. એ જ પ્રમાણે દ્વિતીય કક્ષાનું વિકલિત, દ્વિતીય કક્ષાનું વિકલિત. ચલો, દ્વિતીય કક્ષાના વિકલનમાં અહીંયા dy/dx પ્રથમ કક્ષાનું તો અહીંયા શું લખી શકો? d2y/dx². ચલો, આ દ્વિતીય કક્ષાનું. અહીંયા y1 છે તો અહીંયા y2 એ આપણા દ્વિતીય કક્ષાનું વિકલન કહેવાય. y' તરીકે દર્શાવો છો એ દ્વિતીય કક્ષાનું વિકલિત થશે. અને ચોથું f'(x) બતાવો છો એ પણ શું કહેવાય? દ્વિતીય કક્ષાનું વિકલિત થશે. ઓકે, તો આઈ થિંક આ જે 4 સંકેતો તમને દેખાય છે આમાંથી કોઈ પણ સંકેતનો ઉપયોગ થયો હોય તો તમારે સમજવું કે દ્વિતીય કક્ષાનું વિકલિત દર્શાવે છે. એ જ પ્રમાણે આપણે તૃતીય કક્ષાનું વિકલિત, તૃતીય કક્ષાનું વિકલિતની વાત કરીએ તો તૃતીય કક્ષાના વિકલિતમાં અહીંયા d2y/dx² છે એની જગ્યાએ આવશે d3y/dx3. અહીંયા શું આપ્યું છે? y2 આપ્યું છે એની જગ્યાએ શું આવશે? y3 આવશે. અહીંયા આવશે y' છે એની જગ્યાએ y'. અને અહીંયા f'' આપીની જગ્યાએ f''x આ રીતે પણ દર્શાવી શકાય છે. બરાબર છે. ઘણી વખત જો તમને આનાથી આગળ કદાચ આપેલું હોય સંકેતમાં તો એ તમે અહીંયા અનુમાન લગાવી શકો છો કે અહીંયા ચતુર્થ કક્ષાનું વિકલિત હોય તો 4 ઘાત આવે, અહીંયા y4 થઈ જાય. અહીંયા i રોમન ડિજિટ લખવાના, અહીંયા IV લખો છો ને જે રોમન ડિજિટ લખશો અહીંયા પણ રોમન ડિજિટ આપણે લખવાનો પ્રયત્ન કરીશું. આ રીતે આપણે n કક્ષાના વિકલિત સુધી કામ કરી શકીએ છીએ. પરંતુ આપણા અભ્યાસક્રમની અંદર મેજર જ્યારે પણ તમે જોવામાં આવશે પ્રશ્નમાં તો મહત્તમ પ્રથમ કક્ષાનું, દ્વિતીય કક્ષાનું, તૃતીય કક્ષાના વિકલિતનો ઉપયોગ થતો જોવા મળશે.
તો આઈ થિંક તમને ક્લિયર થતું હશે। તો આ મિત્રો જે આપણે શરૂઆતનું જે પ્રકરણ છે વિકલિતના સમીકરણ વિકલ સમીકરણ, એ વિકલ સમીકરણનો કન્સેપ્ટ આ કહેવામાં આવે છે। એટલે હવે પછી આપણે જે સમીકરણ શીખીશું તો આ પ્રકારના સ્વરૂપમાં દેખાશે તમને કે ક્યાંક ના ક્યાંક તમને dy/dx દેખાશે, d2y/dx2 દેખાશે, d3/dx3 દેખાશે। આ પ્રકારનો ભેગા થઈને તમને શું બનાવવામાં આવ્યું છે, એક સમીકરણ બનાવવામાં આવ્યું હશે। તો એ સમીકરણ આપણા માટે શું બની જશે, વિકલ સમીકરણ બની જશે। ઓકે, તો આઈ થિંક તમને ક્લિયર થયું હશે। આ થોડું નોંધ કરી રાખજો, આગળ જતા કામ આવશે। ઓકે, ચલો હવે આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે, એ આપણા પરીક્ષા લક્ષી સમજો મિત્રો। હવે પરીક્ષા લક્ષી પણ આપણે ચર્ચા કરતા રહીશું જોડે જોડે કે હવે જે ટોપિક આપણે શીખી રહ્યા છીએ એ સ્વાધ્યાય 9.1 નો પ્રથમ ટોપિક છે અને પરીક્ષાની અંદર એ એક્ઝામ્પલ સ્વરૂપે પૂછાતો નથી, ફક્ત ને ફક્ત એક MCQ નો પૂછાય છે, પણ પૂછાય છે 100%, પૂછાય છે 100%। એટલે કે જો ગુજકેટની પરીક્ષા હોય તો 1 માર્ક્સનો MCQ 100% હશે અને આપણી બોર્ડની પરીક્ષા હશે તો 50 માર્ક્સનો પેપર જે MCQ નો આવે છે એની અંદર પણ આ પ્રશ્ન 100% હશે। તો આપણે 9.1 સ્વાધ્યાયને એવી રીતે તૈયાર કરવાની છે કે જેથી આપણને એક MCQ આપણો પાક્કો થઈ જાય। ઓકે, ચલો હવે આ શીખવાનો પ્રયત્ન કરીએ। તમે ટાઇટલ આપી દો વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ। ચલો હવે વિકલ સમીકરણ અને કક્ષા અને પરિમાણ આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ આપણા માટે MCQs રૂપે પૂછાય છે ક્વેશ્ચનમાં। એટલે કે જો પરીક્ષાની વાત કરવામાં આવે તો આ ટોપિકનો ફક્ત 1 જ માર્ક્સનો MCQ પૂછાય છે। અહીંયા જે પણ તમને એક્ઝામ્પલ સ્વરૂપે આપેલું છે પણ એવા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા નથી, તો તમે એ પ્રમાણે તૈયારી આની કરી શકો છો। બહુ સિમ્પલ ટોપિક છે, જો ખબર પડી જાય તો। જો ખબર નહીં પડે તો આ ટોપિક એકદમ અઘરો પણ બની શકે છે અને પરીક્ષાની અંદર છેલ્લા 3-4 વર્ષથી રિપીટ થતા ક્વેશ્ચનો છે આની અંદર। ઓકે, તો પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાય અને વિકલ સમીકરણનું પરિમાણ કોને કહીશું। ઓકે, તો હવે જો પહેલા વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરું મિત્રો તો થોડો ખ્યાલ આવે અને એકાદ એક્ઝામ્પલ લઈએ અને એના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ। એવું કહી શકાય કે ભાઈ જે સમીકરણ, કેવા પ્રકારનું સમીકરણ હોવું જોઈએ, હવે વિકલ સમીકરણ, કે જે વિકલ સમીકરણમાં આવતા વિકલિતો, હવે વિકલ સમીકરણમાં વિકલિતો જ આવવાના ને, તો જે વિકલ સમીકરણમાં આવતા વિકલિતોના ઉચ્ચતમ કક્ષાના વિકલિતને શું કહેવામાં આવે છે, વિકલ સમીકરણની કક્ષા કહે છે। શું કહેવા માંગે છે મિત્રો, તો એના માટે એક ઉદાહરણ લઈ લો। દાખલા તરીકે d2y/dx2 એની આપણે 3 ઘાત પ્લસ y dy/dx પ્લસ અહીંયા આપણે લઈ લઈએ 5 ઘાત પ્લસ x = 0। ચલો આવું એક વિકલ સમીકરણ તમને આપેલું છે। તો હવે આ વિકલ સમીકરણ આ પ્રકારના આપેલા હશે અને તમને કહેવામાં આવશે કે આની કક્ષા શું થાય। તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ। શું કહે છે કે એવું વિકલ સમીકરણ જે આપેલું હોય એમાં આવતા વિકલિતો, તો આ બધા વિકલિતો કહેવાય। હવે વિકલિતોના ઉચ્ચતમ કક્ષાના વિકલિતને, ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો મતલબ એવો થાય કે કહેવાય કે અહીંયા વધુમાં વધુ કઈ કક્ષાનું વિકલન કરીને આપેલું છે, તો અહીંયા જો આ પ્રથમ કક્ષાનું વિકલન છે, આ દ્વિતીય કક્ષાનું વિકલન છે, તો આના કરતા ઉચ્ચતમ કક્ષાનું વિકલન કહેવાય। તો અહીંયા જે ઉચ્ચતમ કક્ષાનું વિકલન કેટલા પ્રકારનું છે, તો 2, એટલે કે દ્વિતીય પ્રકારનો અથવા તો દ્વિતીય કક્ષાનું વિકલિત આપેલું છે કે જે અહીંયા આ વિકલ સમીકરણ માટે સૌથી ઉચ્ચતમ કક્ષાનું વિકલન કહેવાય। માટે અહીંયા લખી શકીએ કે વિકલ સમીકરણની કક્ષા શું થઈ ગઈ કહેવાય, 2 થઈ ગઈ કહેવાય। ખબર પડી ભાઈ શું કહેવા માંગુ છું, ફરીથી બોલું છું
અહીંયા આ વિકલ સમીકરણ આપેલું છે એ વિકલ સમીકરણમાં જે પણ વિકલિતો આપેલા હોય એ વિકલિતો ચેક કરવાના. એની અંદર સૌથી ઉચ્ચતમ કક્ષાનું એટલે કે આ પ્રથમ કક્ષાનું છે એના કરતા ઊંચી કક્ષાનું કયું કહેવાય? દ્વિતીય કક્ષાનું. હવે માની લો કે હું રકમ અથવા તો બીજું એક દ્વિતીય સમીકરણ આપું છું કે એમાં આના કરતા તૃતીય કક્ષાનું આપેલું છે. દાખલા તરીકે આ રીતે આપેલું હોય કે d ક્યુબ y/dx ક્યુબ આનો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર d સ્ક્વેર y/dx સ્ક્વેર પ્લસ y dy/dx પ્લસ x બરાબર 0. તો આ વિકલ સમીકરણ માટે કક્ષા બદલાઈ જાય, કેમ કે અહીંયા પ્રથમ કક્ષાનું પણ આપેલું છે, દ્વિતીય કક્ષાનું પણ વિકલન આપેલું છે, તૃતીય કક્ષાનું પણ આપેલું છે. તો આ ત્રણેયમાંથી સૌથી ઉચ્ચતમ કક્ષાનું વિકલન કયું કહેવાય? તો તૃતીય પ્રકારનું. તો આની વિકલ સમીકરણ કક્ષા કઈ થઈ ગઈ કહેવાય? 3 થઈ ગઈ કહેવાય. ખ્યાલ આવે છે? વિકલ સમીકરણની કક્ષા બરાબર કેટલા થઈ જશે? 3 થઈ જશે. આઈ થિંક તમને ક્લિયર થાય છે કે કક્ષા કોને કહીશું? બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા જે વિકલ સમીકરણ આપેલું હોય એમાં સૌથી ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું આપેલું છે એ તમારે ચેક કરી લેવાનું. એ તમારા માટે શું બની જશે? કક્ષા બની જશે. હવે વાત કરીએ પરિમાણની. તો પરિમાણ માટે મિત્રો ખાસ ધ્યાન આપીશું. આની અંદર ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે. કક્ષામાં તો બધું સાચું જ પડતું હોય છે, પણ પરિમાણની અંદર ભૂલ થતી હોય છે. તો પહેલા પરિમાણ એટલે શું કહેવાય એની વ્યાખ્યાયિત કરીએ, પછી આગળ વાત કરીએ. એટલે એવું કહી શકાય, પરિમાણ જો વ્યાખ્યાયિત કરવું હોય તો જે વિકલ સમીકરણમાં આવતા વિકલિતો જો બહુપદી સ્વરૂપે આપેલ હોય તો બહુપદી સ્વરૂપે આપેલ હોય તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાતાંકને શું કહીશું? વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. શું કહેવા માંગે છે મિત્રો? કે વિકલ સમીકરણનું પરિમાણ શોધવું હોય તો પહેલી એક શરત એ છે કે તમારું વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. હવે બહુપદી સ્વરૂપે એટલે કે એક સિમ્પલ તમને વાત કરું, એક ઉદાહરણ આપી દઉં, તમે આ ઉદાહરણ સમજો છો તમે. x3 પ્લસ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. તો આ જે આપણને આપેલું છે બહુપદી સ્વરૂપે કહેવાય. બહુપદી સ્વરૂપે એટલે અહીંયા જોઈ શકો છો, જો x નો ઘન વર્ગ x આ રીતે આપેલું હોય તો આ એક પ્રકારની બહુપદી સ્વરૂપે આપેલું કહેવાય. અહીંયા જો વિકલ સમીકરણની વાત કરી રહ્યા છે તો જો આ એક બહુપદી સ્વરૂપે કહેવાય. તમને આ પણ એક બહુપદી સ્વરૂપે કહી શકાય. તો આ પ્રકારે બહુપદી સ્વરૂપે આપેલું હોય તો જ વાત કરી શકીએ. જો બહુપદી સ્વરૂપે ન આપેલું હોય તો એને સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. જો ન થઈ શકતું હોય તો આપણે એવું કહી શકીએ કે પરિમાણ વ્યાખ્યાયિત નથી. એના પ્રકારના નિયમો છે એના પછી સમજવાનો પ્રયત્ન કરીએ. ખ્યાલ આવે છે? પહેલી શરત શું યાદ રાખવાની પરિમાણ માટે? કે ભાઈ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. તમને પહેલો જ પ્રશ્ન થતો હશે કે સર બહુપદી સ્વરૂપે એટલે કેવા પ્રકારે હોવું જોઈએ? તો એના પ્રકારના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ તમને બતાવું છું, એટલે તમને ખ્યાલ આવી જશે કે આના સિવાય જો કોઈ પણ રીતે દર્શાવેલું હોય તો દરેક વસ્તુ બહુપદી સ્વરૂપે દર્શાવેલ કહેવાય વિકલ સમીકરણને. એ આપણે જોઈ લઈએ છીએ. બરાબર? તો અહીંયા આપણે જો બે જે ઉદાહરણ લીધા છે આ બંને ઉદાહરણ માટે આપણે વાત કરીએ પરિમાણ કોને કહીશું? તો આ બંને બહુપદી સ્વરૂપે ગોઠવેલા છે. જો ગોઠવેલા હોય તો ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાતાંકને, ચલો આમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? તો દ્વિતીય કક્ષાનું. તો એની ઘાતાંક કેટલી છે? 3. તો 3 એ આપણું માટે શું થઈ ગયું કહેવાય? વિકલ સમીકરણનું પરિમાણ. આ વિકલ સમીકરણનું પરિમાણ શું થઈ ગયું કહેવાય? 3 થઈ ગયું કહેવાય. એ જ પ્રમાણે અહીંયા જુઓ, અહીંયા આ જે વિકલ સમીકરણ આપવામાં આવેલું છે એમાં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે? તો 3. બરાબર છે? ત્રીજી કક્ષાનું વિકલિત આપેલું છે. હવે એની ઘાતાંક જુઓ તો અહીંયા 2 આપેલી છે. તો 2 આપણા માટે શું થઈ જશે? વિકલ સમીકરણનું પરિમાણ થઈ જશે. ઘણી વખત છોકરાઓ શું કરે છે, સમજવામાં થોડી ભૂલ કરે છે.
માની લો કે અહીંયા તમને ઘાતાંકની અંદર અહીંયા તમને 7 ઘાત આપેલી હોય, સમજો મિત્રો, અહીંયા તમને 7 ઘાત આપેલી, તો એ શું કરે છે કે ભાઈ વિકલ સમીકરણમાં સૌથી મહત્તમ ઘાતાંક 7 છે, તો અહીંયા લખી દો કે વિકલ સમીકરણનું પરિમાણ 7 થશે, તો એ વસ્તુ ખોટી છે, બરાબર છે। અહીંયા પણ જુઓ, અહીંયા વિકલ સમીકરણ આપેલું છે તો એમાં મહત્તમ ઘાતાંક 5 આપેલી છે, તો વિકલ સમીકરણનું પરિમાણ 5 થશે, તો એ પણ વસ્તુ ખોટી છે। પરિમાણ કઈ રીતે ચેક કરવામાં આવશે, તો આપણે બહુપદી સ્વરૂપે આપેલ હોય વિકલ સમીકરણ, એની અંદર ઉચ્ચતમ કક્ષાનું વિકલન ચેક કરવાનું અને એની ઘાતાંક કેટલી આપેલી છે એ ઘાતાંક ચેક કરવાની। ચલો, ક્લિયર થાય છે? તો આ બંને ઉદાહરણ માટે આપણા માટે શું બની જાય, તો આના માટે જો વાત કરવામાં આવે તો પરિમાણ બની જશે 2 બની જશે, અને આના માટે આ વિકલ સમીકરણ માટે વાત કરવામાં આવે તો પરિમાણ કેટલું બની જશે, 3 બની જશે। ઓકે, હવે થોડા નિયમો છે મિત્રો, ખાસ સમજો કે ભાઈ વિકલ સમીકરણનું પરિમાણ નક્કી કરવા માટેના 2 થી 3 નિયમો છે, એ નિયમો આપણે કમ્પલસરી યાદ રાખીશું। ઓકે, ચલો, પહેલો નિયમ છે આપણો, તો આપણે એવું લખી શકીએ કે ભાઈ વિકલ સમીકરણ નું પરિમાણ માટેના નિયમો। ચલો, એમાં પહેલો નિયમ શું કહે છે? પહેલો નિયમ એમ કહે છે કે ભાઈ આપેલ વિકલ સમીકરણમાં આવતા વિકલિતોને બહુપદી સ્વરૂપે દર્શાવવા જરૂરી છે। ચલો, આ તો એની વ્યાખ્યા થઈ ગઈ, કેમ કે એનો નિયમ છે કે ભાઈ વિકલ સમીકરણનું પરિમાણ શોધવું હોય તો કમ્પલસરી વિકલિતોને બહુપદી સ્વરૂપે દર્શાવેલા હોવા જરૂરી છે। હવે ચલો, વિકલિતોને બહુપદી સ્વરૂપે દર્શાવેલા છે, તો બીજી શરત એ કહે છે કે જો આપેલ વિકલ સમીકરણમાં વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલ હોય તો તેના ઘાતાંક શું કહી શકાય, ધન પૂર્ણાંક હોવા જરૂરી છે। હવે પ્રશ્ન થયો કે આ શું કહેવા માંગે છે, ઘાતાંક ધન પૂર્ણાંક હોવા જોઈએ, એટલે કે એવું કહેવા માંગે છે મિત્રો, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો થોડો તમને વધારે ખ્યાલ આવી જાય। તો માની લો કે તમને આ રીતે આપેલું છે મિત્રો, ખાસ સમજો કે ભાઈ d2y/dx² એની અહીંયા 1/2 ઘાત આપેલી છે, અને અહીંયા તમને આપેલું છે કે y dy/dx। ચલો, આ રીતે તમને કંઈક આપેલું છે, આ પણ એક વિકલ સમીકરણ જ કહેવાય, અને આ બાજુ લાવી દો બરાબર 0 કરી દો, તો આ બહુપદી સ્વરૂપે ગોઠવણી કહેવાય કે ન કહેવાય? પરંતુ અહીંયા બીજી શરતનું પાલન નથી થતું। જો શું કહે છે, કેવું કહે છે કે ભાઈ જો વિકલ સમીકરણના વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલ હોય તો તેના ઘાતાંક ધન પૂર્ણાંક હોવો જરૂરી છે। અહીંયા ધન પૂર્ણાંક ક્યાં છે? પૂર્ણાંક શબ્દ વાપર્યો છે, સાંભળજો પહેલા શું કીધું છે, પૂર્ણાંક શબ્દ। એક તો ધન પણ હોવો જોઈએ અને પૂર્ણાંક પણ હોવો જોઈએ, એટલે કે અહીંયા અપૂર્ણાંક ભાગ આપેલો છે, તો અપૂર્ણાંક ભાગને શું કરવાનો, કન્વર્ટ કરવાનો ધન પૂર્ણાંકમાં। જો પોસિબલ ન હોય તો આપણે એનું પરિમાણ લખી શકતા નથી, પણ પ્રયત્ન એવો કરવાનો કે એને પોસિબલ બનાવી શકાય। ચલો, હવે આ વર્ગમૂળ આપેલું છે તો એ અપૂર્ણાંક ભાગ થઈ ગયો, આપણે કન્વર્ટ કરવાનો છે ધન પૂર્ણાંક ભાગમાં, તો એના માટે બંને બાજુ જો વર્ગ લઈ લેવામાં આવે તો 1/2 ઘાત જતી રહે કે ના જતી રહે, એટલે કે હું ડાયરેક્ટ અહીંયા એવું ન કહી શકું કે ચલો ભાઈ અહીંયા મહત્તમ કક્ષાનું વિકલિત કયું છે, 2 છે, એનો ઘાતાંક 1/2 તો પરિમાણ 1/2 થાય, તો એ વસ્તુ શક્ય નથી। બરાબર છે? તો અહીંયા આપણે શું કરવું પડે, પહેલા તો બંને બાજુ તમારે શું લેવું પડશે, વર્ગ લઈ લો, તો અહીંયા બની જાય d2y/dx², ના બાજુ શું થઈ જશે, y² dy/dx આખાનો વર્ગ। હવે આ વિકલ સમીકરણ માટે તમે પરિમાણ શોધી શકો,
અન્યથા આપણે આના માટે શોધી શકાય નહીં. તો આ બીજો નિયમ એ કહેવા માંગે છે. તો હવે આના માટે જો પરિમાણ શોધવું હોય તો શું કીધું છે? તો આપણને ખબર જ છે કે ભાઈ જે વિકલ સમીકરણ આપેલું હોય એમાં ઉચ્ચતમ કક્ષાના ઘાતાંક, વિકલિતનો ઘાતાંક, તો અહીંયા કેટલું આપેલું છે? 1 આપેલું છે. તો આના માટે શું થઈ જશે? પરિમાણ 1. અને જવાબ તરીકે ધન પૂર્ણાંક હોવું જોઈએ, તો ધન પૂર્ણાંક આવી ગયું. ચલો, ક્લિયર થાય છે? જો અહીંયા શું કીધું? ધન પૂર્ણાંક હોવો જરૂરી છે. જો ન હોય તો ધન પૂર્ણાંક બનાવવું. ખ્યાલ આવી ગયો? શું કરવું? બનાવવું. ચલો, આટલું ખ્યાલ આવી ગયો. આ 2 નિયમ. ત્રીજો નિયમ લખીએ આપણે. આ નિયમના નીચે તમે આ ઉદાહરણ લખી શકો છો જેથી આપણને સરળતાથી ખ્યાલ આવી શકે. ચલો, ત્રીજો નિયમ શું કહે છે કે જો આપેલ વિકલ સમીકરણને બહુપદી સ્વરૂપે દર્શાવી શકાય નહીં તો તે વિકલ સમીકરણનું પરિમાણ અવ્યાખ્યાયિત થશે. શું થશે ભાઈ? અવ્યાખ્યાયિત થશે. હવે પ્રશ્ન થાય કે સર અવ્યાખ્યાયિત કયા કેસમાં થઈ શકે? બરાબર છે. તો એના માટેના એકાદ બે ઉદાહરણ લઈએ તો થોડો વધારે ખ્યાલ આવી જાય. ખાસ સમજો, જ્યારે પણ તમને આવા પ્રકારનો આ જે ત્રીજો નિયમ લખ્યો છે ને તે ત્રીજા નિયમને આધીન જ તમારો પ્રશ્ન ગુજકેટમાં ઇવન તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. નોર્મલ પ્રશ્ન નથી પૂછાતો કે ભાઈ dy/dx લખેલું હોય, આ રીતે લખેલું હોય તો એનો ઘાતાંક મહત્તમ કક્ષાનું વિકલિત 3 છે એને ઘાતાંક 2 આપેલી છે અને કક્ષાને પરિમાણ જણાવો, એવું પૂછાશે નહીં. અહીંયા મેં જે ઉદાહરણ લીધું હતું એવા પ્રકારનું ઉદાહરણ આવી શકે. અન્યથા તમને એવા પ્રકારનું ઉદાહરણ આવી શકે કે જેની અંદર પરિમાણ વ્યાખ્યાયિત થતું ન હોય. તો કેવા પ્રકારના કેસમાં વ્યાખ્યાયિત ન થઈ શકે? તો જુઓ મિત્રો, કદાચ આ રીતે આપેલું હોય, આ રીતે એટલે કે d2y/dx² વત્તા sin dy/dx બરાબર 0. સમજો શું કહેવા માંગુ છું. અહીંયા જો તમે એમ થાય કે સર આ બહુપદી સ્વરૂપે નથી, તો નથી. કેમ કે અહીંયા જો d2y/dx² પછી આ જે પદ આપેલું છે આ અચળ પદ છે, પરંતુ એના ખૂણા સ્વરૂપે આપણે વિકલિત આપેલું છે. એ વસ્તુ શક્ય નથી, એટલે કે બહુપદી સ્વરૂપે કહેવાય નહીં. આ ખૂણા સ્વરૂપે આપેલું હોય અથવા તો કોઈના ઘાતાંક સ્વરૂપે આપેલું હોય, આ રીતે પણ આપેલું હોય તો આપણે લખી શકતા નથી. એટલે કે આ બહુપદી સ્વરૂપે દર્શાવેલું ન કહેવાય. તો આ વિકલ્પ સમીકરણ માટે જો લખવાનું થાય તો એવું લખી શકીએ કે પરિમાણ અવ્યાખ્યાયિત. બરાબર છે. ઘણી વખત શું હશે? લોગની અંદર આપેલું હોય, ઘણી વખત ઈની ઘાતાંકમાં આપેલું હોય, આ રીતે પણ આપેલું હોય. જોઈ શકો છો ઉદાહરણો કે e⁻dy/dx પ્લસ અહીંયા તમને આપેલું હોય કે y બરાબર 0. તો આ પણ શું કહેવાય? બહુપદી સ્વરૂપે નથી. તો આના માટે પણ પરિમાણ શું આવી શકે? અવ્યાખ્યાયિત આવી શકે. માની લો કે sin ની જગ્યાએ cos આપેલું હોય, અહીંયા log આપેલું, log x તરીકે dy/dx આપેલું હોય. આવા પ્રકારના જ્યારે તમને વિકલ સમીકરણ આપેલા હોય એ બહુપદી સ્વરૂપે આપેલ કહેવાય નહીં. તો એવા પ્રકારના તમામ વિકલ સમીકરણ માટે પરિમાણ જો પૂછે છે તો તમે શું લખશો? અવ્યાખ્યાયિત લખીશું. શું લખીશું મિત્રો? અવ્યાખ્યાયિત લખીશું. અને આના પછીનો જે છેલ્લો મુદ્દો છે આપણા માટે, જે ચોથો મુદ્દો છે એ યાદ રાખીશું કે વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા છે. શું છે? ધન પૂર્ણાંક સંખ્યા છે. ક્લિયર થાય છે ભાઈ? શું કહીશું? તો જ્યારે પણ કક્ષા અને પરિમાણની વાત કરે તો ક્યારે તમારો જવાબ 1/2, 2/4, 3/5 એવો જવાબ તો ક્યારે આવવો જોઈએ નહીં. કેમ કે બંને હંમેશા કેવા હશે? ધન પૂર્ણાંક સંખ્યા હશે. તો આ 4 નિયમો આપણા માટે ખૂબ જ અગત્યના છે, કેમ કે આ નિયમને આધારિત વિકલ સમીકરણ પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતા હોય છે.
બરાબર છે। તો આ નિયમ, કક્ષા અને પરિમાણની વ્યાખ્યા, એને અલગ અલગ એ ઉદાહરણ તમને જે સમજાવ્યા છે એ દરેક વસ્તુ તમારી નોટબુકમાં સારી રીતે મારી સાથે લખ્યું હશે એવી આશા રાખીશ। હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 9.1। તો આટલું જો તમને યાદ હશે તો તમે સરળતાથી 9.1 સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકશો। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ। જો સ્વાધ્યાય 9.1 1 થી લઈને 10 સુધીના એક્ઝામ્પલ આપણને આપેલા છે, એમાં અલગ અલગ પ્રકારના વિકલ્પ સમીકરણ આપેલા છે અને આપણે દર્શાવવાનું છે કે કક્ષા અને પરિમાણ શું થશે એ આપણે અગાઉ જે નિયમ શીખી ગયા, બરાબર છે, એની વ્યાખ્યા શીખી ગયા, એના આધીન આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। આ એક તમારે પ્રેક્ટિસ માટે આપેલા છે। આવા પ્રકારના તમે એક્સ્ટ્રા પણ પ્રેક્ટિસ કરી શકો છો, એ આપણે આ ચેપ્ટરના અંતમાં આપણે પ્રેક્ટિસ કરીશું એક્ઝામ્પલની, તો આપણને થોડો વધારે ખ્યાલ આવી જાય। પણ આ 10 એક્ઝામ્પલના આપણે નિયમ સાથે એવી રીતે પ્રયત્ન કરીએ કે આપણને કોઈ પણ વિકલ્પ સમીકરણ આપવામાં આવે તો એનું કક્ષાને પરિણામ આપણે સરળતાથી જવાબ તરીકે આપી શકીએ। ઓકે, શરૂઆત કરીએ છીએ। જો અહીંયા જો તમને સંકેતો મેં શીખવાડી દીધા છે, આ રોમન અક્ષરમાં આ રીતે લખેલું તો 3 કહેવાય, બરાબર છે। તો એ રીતે જો આપેલું હોય તો કન્ફ્યુઝ થવું નહીં મિત્રો, બરાબર છે। ઓલરેડી તમને સંકેત સ્વરૂપે સમજાવી ચૂક્યો છું। ચલો પહેલા વિકલ્પ સમીકરણની વાત કરીએ તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે ભાઈ ઉચ્ચતમ કક્ષાનું વિકલન, ચતુર્થ કક્ષાનું વિકલન આપેલું છે, બરાબર છે। પરંતુ અહીંયા જુઓ, જે વિકલ્પ સમીકરણ આપેલું છે એ બહુપદી સ્વરૂપે દેખાતું નથી। જો સાઈન ની અંદર કંઈક ખૂણા સ્વરૂપે તમને તૃતીય કક્ષાનું વિકલિત આપેલું છે, એનો મતલબ કે આપણો જવાબ પહેલામાં તો શું આવી જવાનું, પરિમાણ માટે અવ્યાખ્યાયિત બહુપદી સ્વરૂપે દર્શાવી ન શકાય, એટલે એના માટે આપણે જવાબ આપી શકતા નથી। પરંતુ કક્ષા માટે તો જવાબ આપી શકીશું, કેમ કે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે, 4, તો આપણી કક્ષા કઈ થઈ ગઈ કહેવાય 4। ચલો ક્લિયર થાય છે। હવે બીજા માટે વાત કરું। ચલો જો બીજું જે વિકલ્પ સમીકરણ આપેલું છે બહુપદી સ્વરૂપે પણ છે અને અહીંયા આપણને ઉચ્ચતમ કક્ષાનું વિકલન પ્રથમ કક્ષાનું છે અને એનો ઘાતાંક પણ કેટલો છે આપણા માટે, અહીંયાનો ઘાતાંક કેટલો છે, 1 છે। તો બંનેનો જવાબ શું આવી જશે, અહીંયા પણ 1, અહીંયા પણ 1। ઓકે, ચલો એના પછી ત્રીજાની વાત કરીએ તો ત્રીજામાં જો અહીંયા જે ચલ વાપર્યા છે એ s અને t વાપર્યા છે। s આપણા માટે શું થઈ જાય, અવલંબી ચલ, t આપણા માટે સ્વતંત્ર ચલ થઈ જશે, બરાબર છે। એ આપણને ખબર હોવી જરૂરી છે। ચલો આ પ્રકારનું આપેલું છે। હવે શું કરશે ખબર છે સ્ટુડન્ટ, કે ચલો અહીંયા આપેલું છે ઉચ્ચતમ કક્ષાનું વિકલન પ્રથમ કક્ષાનું, તો અહીંયા કક્ષા 1 લખશે અને અહીંયા એનો ઘાતાંક કેટલો છે 4, તો અહીંયા 4 લખશે। ઉતાવળ કરવાની નહીં। અહીંયા જોઈ શકો છો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અહીંયા આપેલું છે। જો દ્વિતીય કક્ષાનું વિકલિત એ આપણે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે અને એની ઘાતાંકમાં કશું નથી આપ્યું, તો આપણે શું સમજવાનું, 1 સમજવાનું। તો અહીંયા જવાબ શું આવી જાય આપણો, 2 અને 1 આવી જશે। ઓકે, ચલો એના પછી આપણે ચોથા પ્રશ્નની વાત કરીએ તો ચોથા પ્રશ્નમાં જોઈ શકો છો જે વિકલ્પ સમીકરણ આપવામાં આવેલું છે એ આ પ્રકારે છે। જે પ્રથમ આપેલું હતું વિકલ્પ સમીકરણ એના જેવું જ છે, જોઈ શકો છો। અહીંયા આપણને કોસના ખૂણા તરીકે વિકલિત આપેલું છે, માટે આનું પરિમાણ શું થઈ જશે, અવ્યાખ્યાયિત। પરિમાણ તો આપણે વ્યાખ્યાયિત કરી શકવાના નથી, પરંતુ એની કક્ષા આપણને મળી શકે, કેટલી થઈ જશે, તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે 2, એટલે કે દ્વિતીય કક્ષાનું થાય। ઓકે, ચલો એના પછી વાત કરીએ તો આ પણ જો બહુપદી સ્વરૂપે આપેલું છે, અહીંયા દ્વિતીય કક્ષાનું વિકલિત એ ઉચ્ચતમ કક્ષાનું છે અને એનો ઘાતાંક કેટલો છે, 1 છે। એ જ પ્રમાણે અહીંયા જોઈ શકો છો તૃતીય કક્ષાનું, દ્વિતીય કક્ષાનું, પ્રથમ કક્ષાનું અને અચળ, બરાબર છે, બહુપદી સ્વરૂપે તો છે જ। અહીંયા ઉચ્ચતમ કક્ષાનું વિકલિત કયું છે, ત્રીજું, તો અહીંયા લખીશું કક્ષા તરીકે 3 અને એની ઘાતાંક કેટલી આપેલી છે 2, તો આપણો જવાબ થઈ જશે પરિમાણ 2। ઓકે, ચલો એના પછી અહીંયા 3 કક્ષાનું, દ્વિતીય કક્ષાનું, પ્રથમ કક્ષાનું બહુપદી સ્વરૂપે આપેલું છે, તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત 3, એની ઘાતાંક કેટલી આપેલી છે, તો 1, એ આપણું પરિમાણ થઈ ગયું। અને એના પછી આપણને આપેલું છે જો પ્રથમ કક્ષાનું અચળ પદ આપેલું છે, બરાબર છે। તો પ્રથમ કક્ષાનું વિકલિત એ આપણો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત છે, એનો ઘાતાંક પણ કશું નથી આપેલું, તો 1 સમજવાનું, બરાબર છે। તો આ થઈ ગયા 1 થી 8। ચલો 9મા એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો દ્વિતીય કક્ષાનું વિકલિત, પ્રથમ કક્ષાનું અચળ પદ, બરાબર છે। તો અહીંયા શું થઈ ગયું કે ઉચ્ચતમ કક્ષાનું વિકલિત દ્વિતીય, એનો ઘાતાંક તરીકે કશું નથી આપ્યું, તો શું સમજવાનું, 1, બરાબર છે। ચલો અહીંયા એ જ પ્રમાણે દ્વિતીય કક્ષાનું, પ્રથમ કક્ષાનું અચળ પદ, તો અહીંયા જો તો ઉચ્ચતમ કક્ષાનું વિકલિત 2,
એનો ઘાતાંક કેટલો છે તો 1, એ આપણા માટે શું થઈ જાય પરિમાણ થઈ જશે। ખ્યાલ આવી ગયો મિત્રો। અહીંયા એ જ પ્રમાણે તમારા માટે 11 અને 12 MCQ તમને આપેલા છે। 11 અને 12 1 થી 10 સુધીના તમને જે મેં એક્ઝામ્પલ કરાવ્યા છે એના આધીન તમારે 11 અને 12 તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે જેથી ખબર પડે તમને કે આ વિકલ્પ સમીકરણ કક્ષા શું થશે અને પરિમાણ શું થશે। બરાબર છે। તો 11 અને 12 તમને MCQs આપેલા છે, બરાબર છે, એ તમારે શું કરવાના છે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે। તો તમને ખુદને ખબર પડે કે મને કેટલું આવડે છે કેટલું નથી આવડતું। આઈ થિંક તમને આજના જે વિડિયો લેક્ચરની અંદર આપણે વિકલ્પ સમીકરણ જે શરૂઆત કરેલી છે એમાં એક અગત્યનો ટોપિકનો અભ્યાસ કર્યો, એ છે આપણા માટે વિકલ્પ સમીકરણની કક્ષા અને પરિમાણ। તમને દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખીશ।